હાલો ફ્રેન્ડ મિત્રો, મારી દીકરી કોઈ દી ખેતરમાં આવતી ને આજ ખેતરમાં આવી મેથી ઉપાડવા. જોજો જઈ કી ઉપાડે હી. કામ કરે દે પણ મેથી ઈ નો ઉપાડાય. એને હે ને અધવેસારાથી કાપે લેવાય. આ કાપે લે ને તો પાસી કોરે મેથી વચમાંથી કાપે લેવાય. હા હા, થળિયા થોડા થોડા રાખ ને એટલે આપણે ખાવા હાટું કામ લાગે. પાછી બીજી વાર હા ઈ હા હા બીજી વાર કોરે ને. અને તારે મેથી ઉપાડે ને કામ અટાણે કરવું? રોટલી ભાવે તો મેથીની એમ એમાં લસણ ના કર. ઉપાડમાં મેથી ઉપાડમાં તું આખી મારો જીવ બરે. તું આખે આખી મેથી ઉપાડ લે. આની હજી અમારે 2 મહિના હાંકવાની છે. ઠીક હે, કાપ્યા રાખીએ ને એટલી કોયરા રાખે ને આપણી મેથીવાળી રોટલી બન્યા રાખે ઘેર. હજે તો તારીમાં એ બીજી વાર જ્યાં આ પણ વાવી જ્યાં આગમે હજે હાવ ઝીણકી ઝીણકી છે. વટાણા ધાણા બધું વાવ્યું. તો શીખે જાય એવા મેથી કાપતા. હા તો કાપતી જ જાજે. અને જાજી નહીં, માપી થોડીક જ જોઈએ ને એટલી કાપજે એમ. જાજી હોય મેથી તો જાજી મેથી હોય તો બહુ ભાવે. હા, આ ટાબરીઓ ભેરું રખડે માંડવીના બી ખાતું ખાતું ખુહરિયું. કાંઈ માંડવીના બી ખાઈને થૂકે નાખે હે? કી થૂકે નાખે કી? મિત્રો અહીંયા ઝીણકા ઉતા તાતા મારાથી બેટ દળે રમાણું નહીં. અને એ રમવું તો બેટ હાથમાં આવવા ન દેતા. ધોકેથી મારે રમવું પડે. આ અમારી છોકરી છે. મારી જિંદગી ગાડીમાં વહી ગઈ. અને ઓછામાં પૂરા પાછા છોકરીના ટાબરિયા જોજી. છોકરીના ટાબરિયા રમવા દેતા ભાઈ. અయ్యో હા, બાપ દીકરીનો પ્રેમ જો. અને લાગે જાય ને ગઈ. હાલ એટલે અમારું અટાણે એ નાનપણનું સેવન અત્યારે પૂરું કરીએ છે. પણ આ છોકરાને જ પૂરું કરવા દેતા. એ કઈ બેટ હાથમાં દેતા. પણ લુકડા તો ધોકો લેવો પડ્યો મારે. હા,